ગરમીમાં દિલને ઠંડક આપતી મેંગો ફ્રૂટી. બજાર જેવી નહીં, ઘરે બનાવેલી રિયલ મેંગો ફ્રૂટી. બાળપણની યાદ અપાવી દે તેવી. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. ફ્રૂટી બનાવવા માટે મેં 2 પાકી કેરી અને અડધી કાચી કેરી લીધી છે. પહેલાં પાકી કેરીમાંથી આપણે બધો જ ઘર કાઢી ને જે પેનમાં આપણે બનાવવાના છે ને એ જ પેનમાં સીધો એને કાઢી લઈશું. ત્યારબાદ કાચી કેરીના આપણે છોણા કાઢી લઈશું અને એને પણ આપણે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લેવાનું છે. કાચી કેરીના ટુકડા હંમેશા ધ્યાન રાખજો, ઝીણા ઝીણા જ રાખવાના છે. અને એમાં અડધો કપ મેં અહીં ખડી સાકર લીધી છે અને પા કપ પાણી નાખી અને મિક્સ કરીને ગેસ ઓન કરીને ઢાંકીને આપણે 5 મિનિટ માટે એને રાંધી લેવાનું છે. જુઓ, કાચી કેરી બરાબર બફાઈ ગઈ છે ને ઓગળી ગઈ છે, એને ઠંડુ કરી લઈશું અને ત્યારબાદ એને મિક્સર જારમાં લઈ લઈશું. મિક્સર જારમાં લઈને એને અડધો લીંબુનો રસ નાખીશું અને એને બરાબર આપણે ચન કરી લેવાનું છે. આ રીતનું ઘાટું આપણું મિશ્રણ હોવું જોઈએ. એને એક ગળણીમાં આપણે ગાળી લઈશું. ગાળવું ખૂબ જ જરૂરી છે, એટલે જે પણ રેસા હશે એ નીકળી જશે. અને જુઓ, આ રીતના રેસા નીકળે એને આપણે બહાર કાઢી લઈશું અને હવે એમાં જરૂર મુજબ પાણી નાખીશું અને મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને જુઓ, આટલી ઘાટી આપણી ફ્રૂટી હોવી જોઈએ. એને એક બોટલમાં આપણે ભરી લઈશું. મિત્રો, માર્કેટમાં જે મળતી ફ્રૂટી હોય છે ને એમાં પ્રિઝર્વેટિંગ હોય છે અને તમે જે ઘરે બનાવો ને એનો ટેસ્ટ જ અલગ હોય છે. અને જુઓ, ફ્રીજમાં એને ઠંડી થવા મૂકી દઈશું અને ત્યારબાદ ઠંડી ઠંડી ફ્રૂટીને આપણે બરફ સાથે સર્વ કરીશું. તમે એક ઘૂંટ લેશો ને તો તમને એમ થશે કે વાહ, આવી ફ્રૂટી કદી ના મળે અને એકદમ બાળપણની આપણી યાદ તાજી કરી દે છે. તો ચોક્કસથી આ ફ્રૂટીને ઉનાળામાં બનાવજો અને બાળકોને પીવડાવજો.